વડોદરાના વોર્ડ નંબર 16માં 200 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, જેને લઈને હડકંપ મચી ગયો છે. ભાજપના પાયાના 200થી વધુ કાર્યકરો કેસરીઓ ખેસ ત્યાગીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ડભોઈ રિંગ રોડ વિસ્તારમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન આ પક્ષ પલટો થયો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવની હાજરીમાં કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. કાર્યકરોનું માનવું છે કે સ્થાનિક પ્રશ્નો અને વિકાસના કામોમાં થઈ રહેલી ઉપેક્ષાને કારણે તેઓ ભાજપથી નારાજ હતા. ચૂંટણીના ટાણે આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું જવું એ ભાજપના ગઢમાં ગાબડું પડવા સમાન છે. કોંગ્રેસ આ ઘટનાને પરિવર્તનનો સંકેત ગણાવી રહી છે. પક્ષના મતે આ માત્ર કાર્યકરોનું નહીં પણ જનતાના આક્રોશનો પડઘો છે. વોર્ડ 16માં હવે ભાજપ માટે પોતાની સીટ બચાવવી વધુ કઠિન બની શકે છે. આંતરિક અસંતોષને ડામવો એ પક્ષ માટે હવે પ્રાથમિકતા બની રહી છે. ચૂંટણીના આરે થયેલા આ મોટા ફેરફાર બાદ હવે સૌની નજર મતદાન પર છે. શું આ કાર્યકરો પોતાની સાથે મતદારોને પણ કોંગ્રેસ તરફ વાળી શકશે તે જોવું રસપ્રદ રહેશે. જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો વડોદરાના અન્ય વોર્ડમાં પણ તેની અસર જોવા મળી શકે છે. श्रीनाथ राइस, विक्टोरिया हाइट्स, केसर ओरियन, आराध्य आंगन, आराध्य राइस, अक्षबिला અને પ્રકૃતિ હોમ્સ. અહીંના બધા મારા પરિવારજનો મારા ઉપર વિશ્વાસ મૂકીને અને જે કંઈ બી નાનું મોટું કામ મને સોંપેલું એ કર્યું, જે મેં કર્યું, તેમને લાગ્યું કે આટલા વખતથી જ્યારે અમે સત્તાધારીને પાર્ટીને કહીએ છીએ અને દરેક બાબતમાં એમનો સપોર્ટ આપીએ છીએ, તોય છતાં અમારું કામ નથી કરતા. પણ હું તો એવો છું કે દરેક જગ્યાએ મને કોઈ પણ કે બીજા દિવસે જ કામ શરૂ કરી દઉં છું. આ લોકોને પૂછવું પડે, મને કોઈને પૂછવાની જરૂર નથી. ખરેખર તો મતદાતા માલિક છે ને અમે સેવક છીએ. સેવકે માલિકની વાત સાંભળવી જોઈએ અને હું હંમેશા પોતાની જાતને સેવક ગણું છું અને મારા મતદાતાને માલિક ગણું છું. અને એટલા જ માટે એમના કામ થોડા ઘણા કર્યા છે, પણ ભવિષ્યમાં આ જે જગ્યા પર હું બોલું છું, આ જગ્યા સોસાયટી દેખાય છે અને તમે એના સાક્ષી બનશો કે 6-8 મહિનામાં આખા જે વિસ્તાર છે એનો નકશો ચેન્જ કરી આવીશ. અને આ લોકો યાદ કરશે અને આ લોકો અહીંયા મારું એક ધ્યેય બી નક્કી છે કે અહીંયા આ વિસ્તારમાં આ જે ગ્રાઉન્ડ દેખાય છે એની અંદર માની આરાધના, સાધના ને મનોકામના લોકોની પૂરી થાય એમ મોટા ગરબા ચાલુ કરીશ, જેથી આ ગરબા ગ્રાઉન્ડનું નામ આ વિસ્તારમાં પ્રખ્યાત થાય એવું મારું માનવું છે. સ્થાનિક લોકોને કેવું છે ભક્તુભાઈનું કામ ને પણ નામ બોલે. જો નામ લોકોથી થાય અને લોક મારા માલિક છે અને માલિકોથી જે એક સેવકનું નામ થતું હોય તો મને ખુશી છે કે મારા માલિક મારું નામ પેદા કરે છે. બાકી તો મારે તો કામ કરવાનું છે ને કરતો રહીશ. બસ એક જ અપીલ છે કે કોંગ્રેસને વોટ આપો. કોંગ્રેસમાં આપણા જે 4 વ્યક્તિ ઊભા છે, બસ એવું ના જોશો કે જો અત્યારના સમય એવો છે કે દરેક મોદી ભક્ત છે. મોદી ભક્ત ના બનશો, જે કામ કરે છે ને એને વોટ આપો. અમારી એક જ અપીલ છે, અત્યારે જે તમારા માટે કામ કરવા માટે ઉત્સુક છે, તમારું કામ કર્યું છે ને એને વોટ આપો. જય હિન્દ, જય ભારત. આપણા સ્પીચની અંદર બી મોદીના ભક્ત બતાવ્યા હતા. હા, તો એ વસ્તુ 100% છે કે મોદીના ભક્ત ઘણા બધા છે, પણ જે મોદી સાહેબ દેશ ચલાવે છે, મોદી સાહેબ અહીંયા વોટ લેવા માટે નથી આવતા. મોદી સરને જોઈને કોઈ વોટ ના આપશો. જે વ્યક્તિ કામ કરી રહ્યું છે ને એને જોઈને વોટ આપો. અને મારું મહત્વ એટલું જ છે કે જે તમારું કામ કરે છે એને વોટ આપો. અત્યારે અમારા માટે ચંદ્રકાંત સરે જે કામ કર્યું છે તો એમને જ વોટ આપો અને એમને જ વિજેતા બનાવો. આપનો પરિચય? મારું નામ પિંકલ પટેલ છે. હું અહીંયા શ્રીનાથ રાઇઝમાં રહું છું.